ચેતનભાઈ, કેવો રહ્યો તમારા 2 દિવસનો એક્સપિરિયન્સ? સૌથી પહેલા જય વિશ્વકર્મા બધાને. અને મારા એક્સપિરિયન્સની વાત કરું ને તો મને ખાલી એકવાર એક મેસેજ આવ્યો હતો કે આવું કંઈક કરવા જઈ રહ્યા છીએ, અને મેં કીધું ચલો આપણે ટ્રાય કરીએ. પણ સાચું કહું તો મારા કાર્ડ બપોરના પતી ગયા છે. વેરી નાઇસ. બધી જ રીતે વી આર લાઈક એનર્જેટિક, સ્ટીલ વી આર એક્ઝોસ્ટેડ. મેં સંદીપભાઈને કીધું કે આવતી સાલના સ્ટોલ અત્યારથી બુક કરી લો, મારે 2 ની 4 જોઈશે. બરોબર. અને જે ભાવના છે ક્રાઉડ એટલે હું તમને એટલું જ કહીશ કે મારો જે કાર્પેટ છે ને, નિશાની છે ક્રાઉડની, ત્યાં કાર્પેટ પાછળ ખસી જતો હતો. અને લિટરલી અમે આખો દિવસ એક કહેવાય ને કે 1 મિનિટનો ટાઈમ નથી મળ્યો. અને જે ભાઈચારાની ભાવના અને દરેક વ્યક્તિની જે આપવાની ભાવના જે છે ને, એ બહુ ખતરનાક હતી. દાદાના આશીર્વાદ અને આટલું બધું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ મળશે ને એ કદી વિચાર્યું જ નતું મેં. સેમ હિયર કે અમે લોકો બી નતું વિચાર્યું, પણ 7000 લોકો આવ્યા છે આપણા એક્સપોમાં. 7000. અને જે પ્રતિષ્ઠિત જે લોકો આવ્યા હતા એમની જોડે ઉભા રહીને વાત કરવી, એ મોકો તો મને નહીં લાગતું કે આજે મળ્યો તો ફરી ક્યારે મળ્યો હોય. સંજય સર છે, જયભાઈ છે, માનનીય ખુદ જગદીશભાઈ છે, આટલું ક્લોઝલી આપણે એમને મોબાઈલમાં જોયા હશે, એ મોકો આપણને આ પ્લેટફોર્મ પર લાવીને મૂકી દીધો. સૌથી મોટો બેનિફિટ. બીજી વાત, સૌથી તમે વધારે જોશો તો દાદાના આશીર્વાદથી આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર જે મારી સ્પેસિફિક આસ્ક હોય છે, આજે કોઈ જાય ને તો એમની જોડે વાત કરતા ડરતા હોય છે. આજે આ પ્લેટફોર્મ પર હું દિલ ખોલીને હકથી માંગતો હતો સાહેબ બોલો શું કરવાનું છે, અને સાહેબ એમ જ કે બસ તારી જોડે છે. એટલે એ જે ભાવના જે છે ને, કામ તો થયા કરશે. તો નેક્સ્ટ યર માટે કેટલા એક્સપો તમારા બુક કરીએ? આપણે 4. અરે વાહ. થેન્ક યુ સો મચ ભાવિનભાઈ, સંદીપભાઈ અને અંકિતભાઈ. ખરેખર કહું ને તો મને નથી ખબર કે આવું આવશે. ભાવિનભાઈ નો મેસેજ આવ્યો ને, અને મેં એમ કહી દીધું કે ભાવિનભાઈ આપણે કરો. અરે વાહ. પણ તમારા સપોર્ટ ના કારણે એક સપોર્ટ ના કારણે અને તમે નહીં માનો, મારા સંપર્કમાં બીજા જે મિસ્ત્રી ભાઈઓ બહેનો હતા ને, એ લોકો આજે આયા ને, એ લોકો મને એવું કહે છે કે તે મને કેમ નતું કીધું. અરે વાહ. એટલે એમના સ્ટોલ તો આવશે બીજા અલગ. એનો એક બીજો એક્સપિરિયન્સ હું તમને કહું. લાસ્ટ ડે સુધી, એક્સપો ના ચાલુ થવાના 1 દિવસ પહેલા સુધી આપણા ઉપર એવા ફોન આવતા હતા કે મને એક નાનું ટેબલ મૂકવાની જગ્યા આપો. હા, તો ત્યારે તમે એમ કહેતા હતા કે 1 ફૂટ જગ્યા નથી હવે. હું એમ કહું, આવતી સાલ છે ને, કારણ કે આપણી ઇન્ડસ્ટ્રી વાસ્ટ છે, આવતી સાલ તમારે કેટેગરીઓ પાડવી પડશે સાહેબ. ઇન્ડસ્ટ્રીયલ છે, એક્સપોની મેનેજમેન્ટ ટીમ, મેનેજમેન્ટ વિશે એટલું જ કહીશ, બધા માટે ફર્સ્ટ ટાઈમ અનુભવ હતો ને. પણ મને જો આપવાના કે ને તો એવું ના લાગે ને કે બાયસ ને છે, એટલે હું 100 માંથી 95% આપું છું. તો ભાઈ કોઈને એવું ના લાગે કે 100 માંથી 100 આપ્યા. પહેલી જ વારમાં કોઈ જ 50 વગર, કોઈ હેડેક વગર, કોઈ પેનિક વગર. મને ગ્રુપમાં કંઈક લખવું તો સંકોચ થાય, સારું શું લખીએ આપણે. છેલ્લે મને કશું ના મળ્યું તો મેં પેલા પાસ વિશે લખ્યું હતું કે મને પાસ નહીં મળ્યા. કોઈ કમ્પ્લેન કરવાનો કોઈ મોકો જ નથી મળતો. ખૂબ આભાર બધાનો, બધા મેનેજમેન્ટનો ખૂબ આભાર. જય વિશ્વકર્મા. ભાવિનભાઈ થેન્ક યુ સર, થેન્ક યુ.